નમસ્કાર મિત્રો, પાટણ જિલ્લા આયોજિત મારી શાળા મારા ઘરેમાં ફરીવાર આપનું સ્વાગત છે। અગાઉ આપણે ભાગમાં માપનની અંદર ઘનાકારનું ક્ષેત્રફળ જોયું હતું, ઘનનું ક્ષેત્રફળ, સમઘન, લંબઘન, નળાકારનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ વિશે અભ્યાસ કર્યો હતો। હવે આપણે ઘનફળનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, ઘનફળ એટલે કે કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ હોય એણે રોકેલી જગ્યા। કોઈ વસ્તુએ રોકેલી એટલે ઘનફળ અથવા તો કદ। તો અહીંયા આપણે એક આ ડસ્ટર છે, એ ડસ્ટર જોઈશું। તો આ ડસ્ટર આપણે કોઈ સપાટી પર મૂકીએ છીએ ત્યારે આ ડસ્ટરે રોકેલી જગ્યા। હવે તમને એમ થશે કે આ જે રોકાઈ જગ્યા છે એ ફક્ત નીચે લંબચોરસ જ રોકે છે, પણ એવું નથી। ઉપર હવામાં પણ એ જગ્યા રોકે છે। એટલે કુલ 3 અક્ષ થાય, એક્સ, વાય અને ઝેડ અક્ષ। એવી રીતે પહેલું આપણે લંબઘન લઈશું। લંબઘનનું ઘનફળ તો આ આપણું લંબઘન છે। તો આ લંબઘને રોકેલી જગ્યા આપણે જોવાની છે કે કેટલી જગ્યા રોકે છે, એટલે કે લંબઘનનું ઘનફળ। તો આ એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ છે એની ઊંચાઈ। તો આ વસ્તુ લંબઘન છે એ કેટલી જગ્યા રોકે જોવું હોય આપણે તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેયનો ગુણાકાર કરીએ ત્યારે આપણે એનું ઘનફળ મળી જાય। તો સૂત્ર છે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે LBH આ એનું સૂત્ર છે। એવી રીતે એનું ઉદાહરણ જોઈશું। કોઈ લંબઘનનું લંબાઈ 8 સેમી, પહોળાઈ 4 સેમી, ઊંચાઈ 10 સેમી હોય તો તેનું ઘનફળ શોધો। તો અહીંયા રકમમાં આપણને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલી છે અને એનું આપણે ઘનફળ શોધવાનું છે। તો L બરાબર 8, B 4, H 10 લંબઘનનું ઘનફળ બરાબર LBH 8, B 4 અને H 10। તો આનો ગુણાકાર 8 ચોક 32, 32 એકા 32 આના 0। સેમી છે એટલે આપણે એનું એકમ સેમી ઘન આપીશું અથવા તો ઘન સેમી કહીશું। આ એનો જવાબ છે। હવે આપણે સમઘનનું ઘનફળ લઈશું।
अगाऊ આપણે સમઘનનો આકાર જોયો તો જેમાં બધી જ સપાટી શું હતી? ચોરસ હતી. અહીંયા પણ બધી સપાટી ચોરસ છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ સરખું જ હોય માટે આપણે એને લંબાઈ, પહોળાઈ માટે પણ એલ, ઊંચાઈ માટે પણ એલ જ વાપરીએ છીએ. જેમ લંબઘનમાં હતું 3 સપાટીનો ગુણાકાર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એવી રીતના પણ લંબાઈ, લંબાઈ, લંબાઈનો ગુણાકાર એટલે આપણને સમઘનનું ઘનફળ મળશે. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો ઘન એલ ક્યુબ સમઘનનું ઘનફળનું સૂત્ર મળશે. દાખલા તરીકે 6 સેમી બાજુવાળા ઘનનું ઘનફળ શોધો. તો અહીં જુઓ 6 સેમી બાજુવાળા જ ઘનનું આપેલું છે એટલે 6 સેમી બાજુવાળા એટલે બધી બાજુઓ સરખી જ હોય એટલે એક જ બાજુનું માપ મતલબ એલ બરાબર 6 સેમી આપેલા છે. તેનું આપણે ઘનફળ શોધીશું. ઘનનું ઘનફળ બરાબર એલ ક્યુબ 6નો ઘન કેટલો થશે? 216 ઘન સેમી. ઘન સેમી લખો અથવા સેમી ઘન પણ ચાલે. ઓકે. નળાકાર છે તો અહીંયા જુઓ નળાકારમાં નીચે આધાર એક વર્તુળ છે. તો આ વર્તુળ એટલે કે આધાર તો આખો આધારનું ક્ષેત્રફળ લેવાનું અને એક ઊંચાઈ ત્યારે આપણને નળાકારનું ઘનફળ મળે છે. તો નળાકારનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો આધારનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખ્યાલ છે આગળ. તો આખું આનું ક્ષેત્રફળ થાય છે પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર ગુણ્યા ઊંચાઈ એટલે એચ. પાઈ આર સ્ક્વેર એચ. તો નળાકારનું ઘનફળ થાય છે પાઈ આર સ્ક્વેર એચ. તો એનું એક ઉદાહરણ જોઈશું. સાત સેમી ત્રિજ્યા અને 2 સેમી ઊંચાઈ ધરાવતું નળાકારનું ઘનફળ શોધો. તો આપણને ત્રિજ્યા 7 સેમી આપેલા છે. આર બરાબર 7 સેમી. ઊંચાઈ એચ 2 સેમી આપેલા છે. તો આપણે નળાકારનું ઘનફળ શોધીશું. પાઈ આર સ્ક્વેર એચ. પાઈ નથી આપેલું કશું તો 22 સપ્તમાંશ. આર સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7. એચ એટલે 2. 7 7 ઉડી ગયા. 22 ગુણ્યા 7 ગુણ્યા 2. એકમ ઘન સેમી.
અથવા તો સેમી ઘન લઈ શકીએ. હવે આપણે જોઈશું કદ અને એની ક્ષમતા. કદ અને ક્ષમતામાં બહુ તફાવત છે નહીં. ક્ષમતા એટલે કેપેસિટી. કદ જેટલું હોય એ પાત્રની ક્ષમતા પણ એના જેટલી જ હોય છે. જેમ કે એનું કદ છે 1 ઘન સેમી, તો એ પાત્રની ક્ષમતા પણ થઈ જાય 1 ઘન સેમી. તો 1 ઘન સેમી બરાબર 1 મિલી થાય. બરાબર. હવે એનું ઉદાહરણ જોઈએ આપણે કે કોઈ વસ્તુમાં દાખલા તરીકે પાણી ભરવાનું હોય તો કેટલું પાણી અંદર સમાશે, તો એ વસ્તુનું પહેલાં આપણે કદ શોધવું પડશે, ત્યારબાદ એની ક્ષમતા એટલે કે કેટલું પાણી અંદર સમાય છે એ જોવાનું છે. પાણી હોય કે કોઈ વસ્તુ અંદર મૂકવાની હોય તો સૌથી પહેલાં એનું ઘનફળ શોધવું પડે અને પછી તો આપણે એક ઉદાહરણ જોઈશું. એક લંબઘન આકારનું ગોદામ છે. તેનું માપ 60 બાય 40 બાય 30 મીટર છે. આ ગોદામની અંદર .8 મીટર ઘન ઘનફળ ધરાવતા કેટલા ડબ્બા રાખી શકાય? તો અહીંયા આપણને એક ગોદામ આપેલું છે. એ ગોદામનું માપ LBH અહીંયા લખી દઈશું. L બરાબર 60 મીટર, B 40 મીટર તથા H 30 મીટર આપેલું છે. સૌથી પહેલાં શું કરીશું? આપણે એ ગોદામનું ઘનફળ શોધીશું. પછી એની અંદર જે ડબ્બા મૂકવાના છે, કેટલા ડબ્બા મૂકાશે એની ક્ષમતા જોઈશું. તો લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H, 60 ગુણ્યા 40 ગુણ્યા 30. તો આની કેપેસિટી એટલે 6 ચોક 24 તરી 72 એટલે 72,000 મીટર ઘન એ એનું ઘનફળ છે. હવે આપણને ગોદામની અંદર જે ડબ્બા મૂકવાના છે એનું ઘનફળ આપેલું છે. કેટલું આપેલું છે? 0.8 મીટર ઘન આપેલું છે. તો ડબ્બાની સંખ્યા આપણે શોધવી હોય તો ગોદામનું ઘનફળ ભાગ્યા ડબ્બાનું ઘનફળ. તો ગોદામનું ઘનફળ કેટલું મળ્યું આપણને? 72,000 મીટર ઘન. ડબ્બાનું ઘનફળ કેટલું આપ્યું છે? 0.8
8 તેને આપણે 0.8 ને પહેલાં સાદામાં ફેરવીશું તો 72,000 ભાગ્યા 8 પોઈન્ટ પછી એક છે એટલે 10 અહીંયા ભાગાકારમાં આવશે તો ઉપર જતા રહેશે એટલે ગુણાકારમાં આવશે ગુણ્યા 10 ભાગ્યા 8 8 9 72 9,000 મીંડું એટલે 90,000 ડબ્બા મુકાશે. આમાં સૌથી પહેલાં આપણે શું કર્યું તો જે ગોદામ છે ગોદામનું ઘનફળ લીધું અને એની અંદર જે ડબ્બા મૂકવાના છે એ ડબ્બાનું ઘનફળ પહેલેથી આપેલું જ હતું. જો ના આપ્યું હોય તો આપણે એનું પહેલાં એ ડબ્બાનું ઘનફળ શોધવું પડે. ત્યારબાદ ગોદામનું ઘનફળ અને ડબ્બાનું ઘનફળ બંનેનો ભાગાકાર કરીશું ત્યારે આપણને ડબ્બાની સંખ્યા મળી જાય છે. અને લંબઘનની ઊંચાઈ શોધવાનું છે એટલે નીચે આપણે કહી દીધું છે કે આ લંબઘન છે એટલે લંબઘનનું ઘનફળ આપેલું છે 275 સેમી ક્યુબ અને આધારનું ક્ષેત્રફળ છે 25 સેમી સ્ક્વેર. તો આ એક લંબઘન છે એનું ઘનફળ એટલે આખું એનું રોકેલી જગ્યા. આધારનું ક્ષેત્રફળ એટલે આ નીચે આધાર છે તો આધાર શું હોય લંબચોરસ હોય. આ એનો આધાર છે. આધાર એટલે L ગુણ્યા B એનું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે એટલે લંબઘનનું ઘનફળ તો એનું સૂત્ર શું થાય આપણે આમ શું લેતા હતા L ગુણ્યા B ગુણ્યા H. L ગુણ્યા B નો મતલબ થાય નીચેનું તળિયું એનું એટલે કે આધારનું ક્ષેત્રફળ થાય તો L ગુણ્યા B એટલે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા આ થઈ એની ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ. આધારનું ક્ષેત્રફળ આપ્યું છે 25 ઊંચાઈ નથી આપી એટલે H. લંબઘનનું ઘનફળ આપ્યું છે 275. તો હવે આપણે શોધવાનું છે H એટલે H બરાબર આ ગુણાકારમાં છે તો આ બાજુ આવી જાય એટલે શું થઈ જાય ભાગાકારમાં 275 ભાગ્યા 25 બંનેનો 275 ભાગ્યા 25 કરીશું એટલે આપણને મળશે 15. તો ઊંચાઈ મળી આપણને એકમ સેમી ઘન સેમી સ્ક્વેર એટલે ઊંચાઈ પણ સેમી આવશે. ઓકે આભાર મિત્રો.